હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અહીંયા જો ગાંઠિયાની ચટણી બનતી હતી, કેમ કે આજે બનાવવાના હતા વણેલા ગાંઠિયા. તો એનો લોટ પણ તૈયાર છે અને બધા બેસીને આધ્યા કંઈક મસ્તી કરતી હતી તો હસતા હતા. અને અહીંયા જો કેટલા બધા પ્રકારના સંભારા હતા, ચટણી હતી, 4 પ્રકારના સંભારા, ચટણી, મરચાં, લીલી ડુંગળી. અને જો અહીંયા મસ્ત મજાના ગાંઠિયા પણ થવા માંડ્યા છે. તો જો એકદમ મસ્ત ફૂલીને થયા હતા ગાંઠિયા. તો આજ તો ગાંઠિયા ખાવાની એવી મજા પડી ગઈ ને, બહુ મસ્ત ગાંઠિયા બનાવ્યા હતા. પછી જો એ ભાઈ કેવી રીતે ગાંઠિયા બનાવતા હતા ને એ જોતા હતા મમ્મી, કે મારે પણ શીખવા છે. મમ્મીને થોડા થોડા તો આવડે છે, પણ એમના જેવા ન આવડે. એટલે મમ્મી જોતા હતા કે કેવી રીતે ગાંઠિયા બને છે. તો સરસ મજાના ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. અને પછી અમે લોકો ગાંઠિયા જમવા માટે બેસી ગયા, કેમ કે આજે સાંજે ગાંઠિયા બનાવ્યા હતા. અને જો બધા એકસાથે બેસીને જમતા હતા, કેમ કે ગરમ ગરમ આવે તો મજા આવે. અને જો અમે બધા નીચે બેસીને જમતા હતા. અને આ ધ્યાન તો દહીં જોઈને મજા આવી ગઈ. તો આજે મોજ પડી ગઈ. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.